ભગવાન એક જંગલમાં ભીલ અને ભીલડી પોતાનું જીવન જીવતા હતા. એક દિવસે જૈન મુનિનો સમાગમ થયો. મુનિશ્રીએ જીન પૂજાનો મહિમા સમજાવ્યો. ભીલડીનું અંતર ઓવાળી ગયું. ભીલડી જંગલમાં રહેલા જિનાલયમાં રોજ ભગવાન ઋષભદેવની પૂજા કરવા લાગી. પેલો ભીલ પતિ તેને ટોકવા લાગ્યો. અળી તો આ વાણિયાના દેવ છે, આપણે પૂજવાની શી જરૂર છે? ડાહી થા અને આ ધંધો બંધ કર. પણ ભીલડી ના માની. સમય જતાં કાળ કરીને ભીલડી પાસેના નગરમાં રાજપુત્રી રૂપે જન્મી. યૌવન વયમાં આવી. એકવાર મહેલના ઝરૂખામાં બેઠી હતી. પેલો ભીલ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. રાજપુત્રીની નજર તેના ઉપર પડી અને તેણીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વવનું સ્વરૂપ સમજાયું અને જીન પૂજામાં સ્થિર કર્યો. રાજપુત્રી અંતે સ્વર્ગે ગઈ અને ભીલ પણ આત્મકલ્યાણ સાધી ગયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.